અમદાવાદની જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ। સીએનજીના ભાવ વધારા બાદ હવે રિક્ષા ભાડામાં તોતિંગ વધારો થયો છે। એકતા યુનિયને જાહેરાત કરી દીધી છે કે હવે રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા નહીં 25 રૂપિયા રહેશે। પ્રતિ કિલોમીટર ભાડું 15 રૂપિયાથી વધારીને 20 કરવાનું નક્કી કરી દેવાયું છે। 3 વર્ષ બાદ હવે ટ્રાન્સપોર્ટ વિભાગની મંજૂરી બાદ રિક્ષા ચાલકોના ભાડામાં વધારો થયો છે। વિગતવાર સમાચાર તમને આપું છું। ખાસ તો મોંઘવારીના મોરચે અમદાવાદીઓને હવે વધુ એક ઝટકો લાગ્યો છે। તાજેતરમાં જ સીએનજીના ગેસમાં થયેલા ભાવ વધારા બાદ હવે રિક્ષા ચાલકોએ પણ મુસાફરોના ખિસ્સા હળવા કરવાની તૈયારી કરી લીધી છે। અમદાવાદના રિક્ષા ચાલકોના અગ્રણી સંગઠન એકતા યુનિયન દ્વારા રિક્ષાના ભાડામાં સત્તાવાર વધારાની જાહેરાત થઈ ગઈ છે। ટ્રાન્સપોર્ટ વિભાગની મંજૂરી બાદ લેવાયેલા નિર્ણયથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો પર આર્થિક બોજ વધશે। આમ તો અમદાવાદમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી માટે ઓટો રિક્ષાનો ઉપયોગ કરે છે, જે હવે મોંઘી થઈ જશે। છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે। રિક્ષા ચાલકો દ્વારા ભાડું વધારવાની સતત માંગ થતી હતી અને આખરે ટ્રાન્સપોર્ટ વિભાગે મંજૂરી પણ આપી દીધી છે। મહત્વની વાત એ છે કે અંદાજે 3 વર્ષના લાંબા સમયગાળા બાદ રિક્ષા ચાલકો ભાવ વધારી રહ્યા છે। હવે જે નવા દર છે તેની વાત કરીએ। અત્યાર સુધી 20 રૂપિયા મિનિમમ ભાડું હતું, ન્યૂનતમ। તમે ખૂબ નજીક પણ જવું હોય તો પણ મિનિમમ 20 રૂપિયા તમારે આપવા પડે, હવે 25 રૂપિયા આપવા પડશે। આ ઉપરાંત પ્રતિ કિલોમીટર દીઠ વસૂલવામાં આવતા ભાડામાં વધારો થયો છે। 15ની બદલે સીધા 5 રૂપિયા વધારી 20 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવા પડશે। એકતા યુનિયન એવું કહે છે કે સીએનજીના ભાવ આસમાને પહોંચેલા છે અને મોંઘવારીના કારણે રિક્ષા ચાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બને છે, એટલે આ વધારો અનિવાર્ય હતો। પણ આ બધાની વચ્ચે સામાન્ય જનતાનું બજેટ પહેલેથી જ ખોરવાયેલું છે। દૂધના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ, સીએનજીના વધતા ભાવ અને આ બધાની વચ્ચે હવે રિક્ષાનું ભાડું પણ વધારે અમદાવાદીઓને ઝટકો લાગ્યો છે।